સી બોર્ડના ક્વેશ્ચન પેપરની અંદર જે પૂછાય છે એનો આગળનો પાર્ટ શીખીશું. તો અગાઉના લેક્ચર્સની અંદર આપણે સેક્શન સી ના 3 પાર્ટ જોઈ ગયા. એ છે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન, એટલે કે મેચ ધ ફંક્શન્સ વિથ સેન્ટેન્સીસ, આપેલા વાક્ય સાથે ફંક્શનને જોડો. રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ, કમ્પ્લીટ ધ ડાયલોગની અંદર કૌંસમાં સૂચવેલા ફંક્શન મુજબનું વાક્ય પસંદ કરી આપેલો સંવાદ પૂર્ણ કરો. અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એઝ પર ધ ગિવન ફંક્શન્સ, એટલે કે આપેલા અધૂરા વાક્યોને કૌંસમાં સૂચવેલા ફંક્શન મુજબ તમારા શબ્દોમાં પૂર્ણ કરો. તો એના પછીનો પાર્ટ જે છે સેક્શન સી નો ક્વેશ્ચન જે છે એ પણ 3 માર્ક્સનો જ રહેશે, અગાઉની જેમ ઉપર જે 3 માર્કના ફંક્શન્સના હતા એમ જ. અને એ છે વોકેબ્યુલરી મેઇન ટેક્સ્ટ. વોકેબ્યુલરી મેઇન ટેક્સ્ટ એટલે કે ટેક્સ્ટ બુકની અંદર આવતા યુનિટ જે છે, પાઠ જે છે, લેસન, એની અંદર આવતા શબ્દો વડે આપેલા ફકરાની ખાલી જગ્યાઓ પૂરવાની છે. એટલે કે મેઇન ટેક્સ્ટ જે પાઠ છે, યુનિટ જે છે, એમાં વપરાયેલા જે શબ્દો હોય એ શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી અને આપેલા ફકરાની ખાલી જગ્યાઓ પૂરો. તો આ પ્રશ્નની અંદર સૂચના રહેશે ક્વેશ્ચન પેપરની અંદર, complete the paragraph selecting the correct words from the brackets, કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ફકરાની ખાલી જગ્યાઓ પૂરો. એ 3 માર્ક્સનો પ્રશ્ન રહેશે. અને એ કૌંસમાં આપેલા જે શબ્દો છે એ શબ્દો હશે તમારી ટેક્સ્ટમાંથી, એટલે કે યુનિટ જે આપેલા હોય મેન એમાંથી હશે. એ પાઠના જ શબ્દો છે. એના વડે આપણે આપેલા ફકરાને વાંચી અને કયો શબ્દ કઈ ખાલી જગ્યામાં બેસે એ મુજબ આપણે એનું યોગ્ય જગ્યાએ એને લખી અને ફકરો ફરીથી લખવાનો છે અથવા તો ફકરો પૂર્ણ કરવાનો છે. તો જોઈએ આપણે અહીંયા 4 એક્ઝામ્પલ લીધેલા છે અને સમજાવવા માટે. કે નંબર 1, એની અંદર આપણને શબ્દો આપેલા છે હાઉસહોલ્ડ્સ, ટુ પ્રોવાઇડ અને રૂરલ. તો આ યુનિટ 1 ના શબ્દો છે, અગેન્સ્ટ ધ ઓડ્સ. તો હાઉસહોલ્ડ એટલે મકાનો, ટુ પ્રોવાઇડ એટલે પૂરું પાડવું કે આપવું, અને રૂરલ એટલે કે ગ્રામ્ય. તો હવે કયા સેન્ટેન્સની અંદર કઈ બ્લેન્ક માટે મકાનો શબ્દ યોગ્ય લાગુ પડશે, કયા સેન્ટેન્સમાં કે કયા વાક્યની અંદરની ખાલી જગ્યામાં ટુ પ્રોવાઇડ એટલે કે પૂરું પાડવું લાગુ પડશે, અને કયા સેન્ટેન્સની અંદર રૂરલ એટલે કે ગ્રામ્ય લાગુ પડશે એ આપણે જોવાનું અને એને યોગ્ય બ્લેન્કની અંદર ફિલઅપ કરવાનું છે. તો સૌથી પહેલા તો એને આખા પેરેગ્રાફને એક વખત વાંચી લો. શબ્દ આપણે જોઈ લીધા, એનો અર્થ પણ જોઈ લીધો. પછી પેરેગ્રાફને વાંચી લો. There are no proper roads and other facilities in blank areas. Many blank are without power. But now the government has decided blank all facilities to them. તો હવે એ સેન્ટેન્સનું ગુજરાતી આપણે જોઈએ તો વધારે ખ્યાલ આવશે. There are no proper roads and other facilities in many blank areas. આ વાક્યનો અર્થ થાય છે કે ઘણા બધા ખાલી જગ્યા વિસ્તારોમાં યોગ્ય રોડ અને બીજી સુવિધાઓ નથી. તો ઘણા બધા ખાલી જગ્યા વિસ્તારોમાં, તો કેવા વિસ્તારો? હાઉસહોલ્ડ વિસ્તાર, મકાન વિસ્તાર લખાય, આપવું વિસ્તાર લખાય કે ગ્રામ્ય વિસ્તાર લખાય? તો આવશે અહીંયા આગળ રૂરલ, મેની રૂરલ એરિયાઝ. મેની બ્લેન્ક આર વિધાઉટ પાવર, ઘણા ખાલી જગ્યા વીજળી વગરના છે. તો બે શબ્દો બાકી આવે, હાઉસહોલ્ડ અને ટુ પ્રોવાઇડ. તો ટુ પ્રોવાઇડ તો વર્ક છે, તો મેની બ્લેન્ક આર વિધાઉટ પાવર, તો ઘણા બધા આપવું વિધાઉટ પાવર, એવું તો વાક્ય બને જ નહીં, શક્ય નથી. તો મેની હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર એટલે કે ઘણા મકાનો હજી કે ઘણા ઘરો હજી વીજળીની સુવિધા વગરના છે. But now the government has decided blank all the facilities to them. પણ હવે સરકારે નક્કી કર્યું છે તેઓને
બધી જ સગવડતાઓ ખાલી જગ્યા. તો બધી સગવડતાઓ શું આપવાની હોય તે પૂરી પાડવાની. અને એમ જોવા જઈએ તો બે બ્લેન્ક પૂરી થઈ ગઈ છે, બે શબ્દો વપરાઈ ગયા છે, હવે એક જ બાકી રહ્યો છે, તો એ જ આવે જવાબની અંદર. તો આવશે અહીંયા ટુ provide all facilities to them. Next છે નંબર 2, polluted. Polluted એટલે પ્રદૂષિત, પ્રદૂષણવાળું. Educate શિક્ષિત કરવું કે જાણકારી આપવી. Garbage કચરો. ત્રણ વર્ડ્સ આપણે જોઈ લીધા. બ્લેન્ક જોઈએ. બ્લેન્ક વોટર સ્પ્રેડ્સ મલેરિયા. ખાલી જગ્યા પાણી મેલેરિયા ફેલાવે છે. તો શું આવશે એની અંદર? શિક્ષિત કરવું પાણી આવશે, કચરો પાણી આવશે કે પ્રદૂષિત પાણી આવશે? તો બટ ઓબ્વિયસલી એમાં પોલ્યુટેડ જ આવશે. તો પોલ્યુટેડ વોટર સ્પ્રેડ્સ મલેરિયા, પ્રદૂષિત પાણી મેલેરિયા ફેલાવે છે. નેક્સ્ટ સેન્ટેન્સ, therefore it is important to blank people. તેથી તે અગત્યનું છે કે મહત્વનું છે લોકોને ખાલી જગ્યા કરવા. તો લોકોને શું કરી શકાય? કચરો કે એજ્યુકેટ? તો એજ્યુકેટ. તો therefore it is important to educate people about keeping our water bodies clean. તેથી અગત્યનું કે મહત્વનું છે લોકોને શિક્ષિત કરવા કે આપણી આજુબાજુના પાણીના સ્ત્રોતોને સ્વચ્છ કે સાફ રાખવા માટે શિક્ષિત કરવા છે. The last blank, we should not throw any blank in lakes and rivers. આપણે નદી અને તળાવોમાં કોઈ પણ ખાલી જગ્યા ફેંકવું જોઈએ નહીં. તો ફેંકવાની વાત છે, નથી ફેંકવાનું. તો ગાર્બેજ કચરો. We should not throw any garbage in lakes and rivers. આ બધા જ વર્ડ્સ જે છે એ આપણી મેઇન ટેક્સ્ટ એટલે કે ટેક્સ્ટ બુકમાં આવતા પાઠના જ છે. એનો યોગ્ય અર્થ કરી અને એની વાક્ય રચનાની અંદર એને ખાલી જગ્યામાં મૂકવાના છે. તો શબ્દ મૂક્યા પછી એક વખત ચકાસી જવું એનું ગુજરાતી કરી કે યોગ્ય અર્થ છે કે કેમ. તોય તમને ખ્યાલ આવી જશે કે તમે મૂકેલો શબ્દ યોગ્ય જગ્યાએ સાચો છે કે નથી. નંબર 3, સિરિયસલી ગંભીરતાથી. નેગ્લેક્ટેડ નજરઅંદાજ કરવું કે ધ્યાનમાં ન લેવું. એક્સ્ટ્રીમલી ખૂબ જ કે અતિશય. તો કિરણ's parents were blank worried about his progress in school. કિરણના માતા-પિતા ખાલી જગ્યા ચિંતિત હતા ત્યાંની શાળાના પ્રોગ્રેસ વિશે. તો શું લખાય એમાં? કેવા ચિંતિત હતા? નજરઅંદાજ ચિંતિત હતા, ગંભીરતાથી ચિંતિત હતા કે ખૂબ જ ચિંતિત હતા? ખૂબ જ. તો આવશે અહીંયા extremely worried about his progress in school. He was not taking his studies blank. તે તેના અભ્યાસને ખાલી જગ્યા લઈ રહ્યો ન હતો. તો ગંભીરતાથી નતો લઈ રહ્યો. તો આવશે સિરિયસલી. He neglected his health too. Number 4, the teacher asked the students to study with blank. She was ready to solve all their blank. The students were blank with the teacher. એની અંદર આપણને શબ્દો આપેલા છે. કોન્સન્ટ્રેશન ધ્યાનપૂર્વક, ઇમ્પ્રેસ્ડ પ્રભાવિત, ને પ્રોબ્લેમ્સ મુશ્કેલીઓ. તો પહેલું જે સેન્ટેન્સ છે, the teacher asked the students to study with blank. શિક્ષકે વિદ્યાર્થીઓને ખાલી જગ્યા વડે અભ્યાસ કરવા કહ્યું. તો કેવી રીતે અભ્યાસ કરવા કહ્યું? ઇમ્પ્રેસ્ડ, પ્રોબ્લેમ્સ કે કોન્સન્ટ્રેશન? તો અહીંયા આવશે જો વર્ડ પ્રોપર કોન્સન્ટ્રેશન. ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા કહ્યું. She was ready to solve all their blank.
તે તેમની બધી જ ખાલી જગ્યાઓ સોલ્વ કરવા તૈયાર હતા. તો બધી જ મુશ્કેલીઓ પ્રોબ્લેમ્સ લાસ્ટ છે the students were blank with the teacher. વિદ્યાર્થીઓ શિક્ષકથી ખાલી જગ્યા થયા. પ્રભાવિત impressed. તો આ રીતે આપણે સેક્શન સી ની અંદર આવતો 3 માર્કનો જે ક્વેશ્ચન છે complete the paragraph selecting the correct word from the bracket, એટલે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય કે સાચો શબ્દ પસંદ કરી અને આપેલા ફકરાની ખાલી જગ્યાઓ પૂરો. જે શબ્દો કૌંસમાં આપેલા છે તે આપણા ટેક્સ્ટ બુકના મેઇન પાર્ટ પ્રોઝ સેક્શનમાંથી જ છે અને વોકેબ્યુલરી મેઇન ટેક્સ્ટ આનો જે છે ટોપિક છે, એટલે કે મેઇન ટેક્સ્ટ મુખ્ય ટેક્સ્ટ બુકના જે યુનિટ છે એમાં આવતા શબ્દાર્થો. તો એના વડે જ આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો દરેક યુનિટના જે શબ્દો છે અને બરાબર રીતે યાદ કરવા, એનો ગુજરાતી અર્થ યોગ્ય સમજી લેવો, જેથી કરી અને આ પ્રકારનો 3 માર્કનો જે સ્કોરિંગ ક્વેશ્ચન છે જેની અંદર 3 માંથી 3 પૂરા મળવાની પૂરેપૂરી શક્યતા છે એને આપણે યોગ્ય રીતે લખી શકીએ. તો આ ટોપિક માટેની હજી વધારે બ્લેન્ક્સ, વધારે પેરેગ્રાફ્સ તમને પ્રેક્ટિસ માટે આપણે પીડીએફ ફાઇલ દ્વારા સેન્ડ કરવામાં આવશે, જેની તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સેક્શન સી નો ટોપિક complete the paragraph, filling in the blanks, selecting the appropriate word from the brackets, એટલે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે આપેલ ફકરાની ખાલી જગ્યાઓ પૂરો. વોકેબ્યુલરી મેઇન ટેક્સ્ટ એટલે કે મુખ્ય યુનિટ ટેક્સ્ટ બુકના જે છે એમાં આવતા શબ્દાર્થો વડે ફકરાની ખાલી જગ્યાઓ પૂરો. એ 3 માર્ક્સના ટોપિકનો વિડિયો આપણે જોઈ ગયા. હવે સેક્શન સી નો લાસ્ટ ટોપિક છે. જો સેક્શન સી ની અંદર જે 5 ટોપિક છે એમાં 3 જે છે ફંક્શન્સ, ચોથા નંબરનો જે છે complete the paragraph, filling the blanks, અને આ લાસ્ટ 5મા નંબરનો જે છે write the word having the nearest meaning, એટલે કે આપેલા શબ્દમાંનો નજીકનો સમાનાર્થી શબ્દ લખો. તો આની અંદર આપણે અત્યાર સુધીમાં આપણે એ 9મા ધોરણમાં જોઈ ગયા છીએ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મીનિંગમાં કે એક કોઈ સ્પેલિંગ આપણને આપેલો હોય છે શબ્દ, સામે 4 એના ઓપ્શન આપેલા હોય છે. હવે આપેલા શબ્દનો જે સૌથી નજીકનો સમાન અર્થવાળો શબ્દ હોય એ આપણે એની સામે લખવાનો છે. તો આ 3 માર્કનો પ્રશ્ન છે અને સેક્શન સી માં આ પણ સ્કોરિંગ છે, એકદમ સહેલું છે. તો એના માટે શું કરવાનું છે કે સૌથી પહેલા તો આપેલો શબ્દ જે છે એનો અર્થ જુઓ, સામે આપેલા ઓપ્શનમાંથી કયો એનો નજીકનો સમાનાર્થી છે એ જોવાનું. તો એના માટે દરેક શબ્દના અર્થને મેચ કરવો પડે. તો એમાં આપણે જોઈએ તો એસોલ્ટ. તો સૌથી પહેલા તો આપેલા જે વર્ડ છે, આપેલો જે શબ્દ છે એનો મીનિંગ આપણને ખબર હશે તો સામેથી આપણે એનો સમાનાર્થી શબ્દ શોધી શકીશું. તો એના માટે આપણે સારું વોકેબ્યુલરી તૈયાર કરેલું હોવું જોઈએ. તો એસોલ્ટ, એસોલ્ટ એટલે હુમલો કરવો, કોઈના પર એક હુમલો કરવો. તો એના માટે નજીકનો સમાનાર્થી 4 ઓપ્શન આપેલા છે. તો આપણે જોઈએ એસેમ્બલી એટલે તો સભા થાય, શૂટિંગ એટલે ગોળી મારવી થાય, એટેક એટલે હુમલો કરવો, અને હેલ્પ એટલે મદદ કરવી. તો આમાંથી એક જ શબ્દ છે એટેક, જે આની સાથે સમાન અર્થ ધરાવે છે. તો આપણે જવાબ લખતી વખતે શું કરીશું કે એસોલ્ટ પછી સામે ડેશ કરી અને જે એનો ઓપ્શન હોય એ આ રીતે એનો જવાબ લખાશે. અથવા તો એસોલ્ટ ડેશ કરીને સામે એટેક કરતો તો પણ ચાલે. બીજા નંબરનું છે એક. તો એક એટલે દુખાવો. તો દુખાવો માટે આપણે જોઈએ તો ટ્રબલ, એ ટ્રબલ એટલે તો મુશ્કેલી થાય.
રિલીફ સી માં છે, રિલીફ એટલે રાહત. તો રાહત અને દુખાવો એ કોઈ સમાન અર્થ નથી. ઇરિટેશન એટલે કંટાળો થાય એ પણ નહીં. બી માં આપેલું છે પેન એટલે દુઃખ કે દર્દ. તો એ જ છે એક માટેનો સમાનાર્થી શબ્દ. શું થઈ ગયો અહીંયા? પેન. નેક્સ્ટ છે ક્લેમર. ક્લેમર એટલે મોટો અવાજ કે ઘોંઘાટ, અતિશય વધારે અવાજ, એને કહેવાય ક્લેમર. તો ઘોંઘાટનો સમાન અર્થ ધરાવતો હોય એવો 4 ઓપ્શનમાંથી કયું છે? પીસ એટલે તો શાંતિ થશે, કામ એટલે શાંત, ને મેલોડી એટલે કર્ણપ્રિય ધીમું, તો નોઇઝ એટલે ઘોંઘાટ થશે. તો એના માટેનો નજીકનો સમાનાર્થી થશે નોઇઝ. નેક્સ્ટ છે વેકેન્ટ. વેકેન્ટ એટલે ખાલી. તો આપેલા ઓપ્શનમાં છે અવેલેબલ એટલે ઉપલબ્ધ થાય, ફૂલ એટલે ભરેલું, ઓક્યુપાઈડ એટલે રોકાઈ ગયેલું કે ભરાઈ ગયેલું, એમ્પ્ટી. તો એમ્પ્ટી અને વેકેન્ટ આ બંનેનો અર્થ થાય છે ખાલી. તો વેકેન્ટ માટે નિયરેસ્ટ મીનિંગ વાળો વર્ડ જે છે આવશે એમ્પ્ટી. નેક્સ્ટ છે એનલાર્જ. લાર્જ એટલે મોટું, એનલાર્જ. એનલાર્જ એટલે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ બાબતને મોટી કરવી છે, એનાથી વધારવી, એને કહેવાય એનલાર્જ. તો મોટું કરવું, તો એના માટે સમાનાર્થી શબ્દ આપણે શોધવાનો છે. તો મેક સ્મોલર. તો મેક સ્મોલર એટલે તો નાનું કરવું થાય, એનું વિરોધાર્થી થઈ ગયું. મેક બિગર. મેક ગુડ એટલે સારું કરવું, મેક બેડ ખરાબ કરવું. તો મેક બિગર, બિગ એટલે મોટું. તો મેક બિગર એટલે હોય એનાથી વધારે વિશાળ મોટું કરવું. તો એનલાર્જ માટે નિયરેસ્ટ મીનિંગ આવશે મેક બિગર. નેક્સ્ટ છે એક્ઝોસ્ટેડ. એક્ઝોસ્ટેડ એટલે ખૂબ જ થાકેલું અથવા તો થાકીને લોથપોથ થયેલું, અતિશય થાકેલું. તો એના માટે નિયરેસ્ટ મીનિંગ આપણે જોઈએ તો વેરી સ્કેર્ડ. સ્કેર્ડ એટલે ડરેલું કે ગભરાયેલું થાય, તો ખૂબ ડરેલું કે ખૂબ ગભરાયેલું. વેરી એંગ્રી ખૂબ ગુસ્સે, વેરી ટાયર્ડ અને વેરી ફ્રેશ. ફ્રેશ એટલે તાજું થાય. તો એંગ્રી, સ્કેર્ડ કે ફ્રેશ એક પણ એની સાથે સમાન અર્થ ધરાવતું નથી. ટાયર્ડ એટલે થાકેલું થાય, વેરી ટાયર્ડ એટલે ખૂબ થાકેલું. તો એક્ઝોસ્ટેડ માટે આવશે વેરી ટાયર્ડ. નેક્સ્ટ છે એન્યુઅલ. એન્યુઅલ એટલે વાર્ષિક. તો એના ઓપ્શનમાં આપણને આપેલું છે યરલી, મંથલી, વીકલી અને ડેલી. આ એકદમ સહેલું છે કે ડેલી એટલે દૈનિક થયું, વીકલી એટલે અઠવાડિક થયું, મંથલી એટલે માસિક થયું, મહિના દરમિયાન. તો એન્યુઅલ એટલે વાર્ષિક કરવાનું છે, તો વર્ષ માટે યર. તો એન્યુઅલ માટે નિયરેસ્ટ મીનિંગ રહેશે યરલી. રિકોલ, ફરી યાદ કરવું. તો એના માટે કોલ. કોલ એટલે તો બોલાવવું થાય અથવા તો ફોન કોલ કરવો. રિટર્ન પાછું આપવું કે પાછું ફરવું. રિકવર પાછું મેળવવું થાય. ને રિમેમ્બર એટલે યાદ કરવું થાય. તો રિકોલ માટે નિયરેસ્ટ મીનિંગ રહેશે રિમેમ્બર. ફ્યુરિયસ ગુસ્સે થવું. તો સેડ એટલે દુખી, હેપી એટલે ખુશ, કામ એટલે શાંત થઈ ગયું. તો ગુસ્સા માટે એંગ્રી છે. તો ફ્યુરિયસ નો સમાનાર્થી અહીંયા થઈ જશે નિયરેસ્ટ મીનિંગ વાળું. તો એંગ્રી. ને યેલ બૂમ પાડવી. તો એના માટે કોલ એટલે તો બોલાવવું થાય, શાઉટ એટલે બૂમ પાડવી, મટર એટલે ધીમેથી બોલવું, ને લાફ
એટલે હસવું થાય. તો યેલ માટે અહીંયા સમાનાર્થી શબ્દ નિયરેસ્ટ મીનિંગ જે છે એ છે સાઉટ. તો યેલ શાઉટ. તો આ રીતે આપણે સેક્શન સી ની અંદર આવતો જે છેલ્લો પ્રશ્નનો પાર્ટ છે એ છે રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ. 3 માર્કનો પ્રશ્ન રહેશે ને એકદમ સ્કોરિંગ છે. તો એના માટે આપણે શબ્દાર્થ તૈયાર કરવાના છે. વર્ડ મીનિંગ્સ. વર્ડનો મીનિંગ ગુજરાતી આપણને ખ્યાલ હોય એટલે સામેથી એનો સમાનાર્થી શોધવો બહુ મુશ્કેલ રહેતું નથી. તો એના માટે આપણે એક્સરસાઇઝ એક પીડીએફ ફોર્મમાં તૈયાર કરેલી છે તમને પ્રેક્ટિસ માટે, જે તમને WhatsApp દ્વારા મોકલવામાં આવશે અને બરાબર તૈયાર કરવી, જેથી કરી અને આ 3 સ્કોરિંગ માર્ક્સ આપણે મેળવી શકીએ. એકદમ સહેલો પ્રશ્ન છે અને સેક્શન સી નો એકદમ લાસ્ટ ટોપિક આ છે. હવે પછીના વિડિયો લેક્ચર્સની અંદર આપણે સેક્શન ડી ને લગતા વિડિયોઝ આવશે અને એના ટોપિક આવશે. સેક્શન ડી ની અંદર આવશે રિપોર્ટેડ સ્પીચ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ. જોઈન ધ સેન્ટેન્સીસ વિથ ધ કંજક્શન વડે જોડો. ડુ એઝ ડાયરેક્ટેડ, આપેલા ફકરાને સૂચવ્યા મુજબ ફરીથી લખો. એમાં ચેન્જ ધ ટેન્સ, જેન્ડર, નંબર, એક્ટિવ પેસિવ વોઇસ ને એડિટિંગ એટલે કે અંડરલાઈન કરેલા ખોટા શબ્દના સ્થાને સાચો શબ્દ લખી ફકરો ફરીથી લખો. રીરાઇટ ધ પેરેગ્રાફ, કરેક્ટિંગ અંડરલાઈન એરર્સ. તો સેક્શન ડી ના ટોપિક હવે આપણે શરૂ કરીશું નેક્સ્ટ વિડિયોથી અને એમાં શરૂઆત કરીશું ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચથી. તો આના માટેની આની પ્રેક્ટિસ માટે નિયરેસ્ટ મીનિંગનો જે ટોપિક છે લાસ્ટ સેક્શન સી નો, એની પ્રેક્ટિસ માટેની એક્સરસાઇઝ તમને પીડીએફમાં મોકલવામાં આવશે. દરેકે તૈયાર કરવી સારી રીતે.